નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ એકલવ્ય એજ્યુકેશનમાં. હું પૂજા ઠક્કર આજે તમારી સમક્ષ ધોરણ 12 વિષય છે આપણો નામાના મૂળ તત્વો, જેના ચેપ્ટર નંબર 2 છે એના ગાલા અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષા માટે છે વિભાગ F નો સોલ્યુશન રજૂ કરું છું. તો શરૂઆત કરીએ આપણે દાખલા નંબર 1નું. રકમ કંઈક આ મુજબ છે. મનુ વીનું 3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/2025 રોજનું કાચું સરવૈયું અને હવાલા પરથી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. ઉધાર બાકીઓ છે એની એન્ટ્રી આપણે જોઈ લઈએ, જમા બાકીઓની જોઈ લઈએ, પછી આપણે હવાલાની અસર જોઈશું. then ઉધાર બાકીમાં પહેલું છે ઉપાડ મનુ અને વિનુનું, જે ભાગીદારના મૂડી ખાતે ઉધાર બાજુ દર્શાવવામાં આવશે. ભાડાપટ્ટાનું મકાન છે 1/4/24 થી 10 વર્ષ માટે. હવે આ કૌંસમાં જે રકમ આપેલી છે ને એટલે ગર્ભિત હવાલો છે, એની બે અસર થાય. 10 વર્ષ માટે મંડી વાળવાનું છે તો 60,000 ભાગ્યા 10 એટલે 6,000 જે આવશે એ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ થશે. બીજી અસર, પાક્કા સરવૈયામાં મિલકત લેણા બાજુ ભાડાપટ્ટાનું મકાન 60,000, એનામાંથી માંડી વાળેલ ભાડાપટ્ટો ₹6,000 બાદ દર્શાવવાના રહેશે. બ્રેકેટની બારે 54,000 લખવાના રહેશે. એના પછી છે મશીનરી ઓફિસની પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, આપેલ વટાવ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, દેવાદારો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, ચાવક માલ ગાડા ભાડું નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, ફર્નિચર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, પગાર ઘાલખાદ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, લેણી હુંડી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, વેપાર ખર્ચ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, રોકડ સિલક અને સ્ટોક પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. હવે જ્યારે સ્ટોક આપેલું છે 31/3/2025 એટલે કે એ આખર સ્ટોક હશે. હવે આખર સ્ટોક હંમેશા જ્યારે કાચા સરવૈયામાં આપેલ હોય ત્યારે એની એક નોંધ થાય, અને જો હવાલામાં આપેલ હોય ત્યારે બે નોંધ થાય, બરાબર ને? હવે આપણે જમા બાકી જોઈએ. મૂડી ખાતા આપેલા છે મનુ અને વિનુના ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ. મનુની લોન 1/7/24 થી કૌંસમાં આપેલું છે, તેન ગર્ભિત હવાલો છે 1/7 એટલે કે 7, 8, 9, 10, 11, 12 અને 1, 2, 3 આમ 9 મહિનાનું વ્યાજ આવશે. એ વ્યાજની નોંધ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. પાકા સરવૈયામાં મનુની લોન પ્લસ એનું વ્યાજ મૂડી દેવા બાજુ દર્શાવવામાં આવશે. લેણદારો છે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, મળેલ વટાવ નફા નુકસાન ખાતામાં જમા બાજુ, કમિશન નફા નુકસાન ખાતામાં જમા બાજુ, દેવી હુંડી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. હવે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે વેપાર ખાતે એવું તમને ઉલ્લેખ કરેલો છે. હવે જ્યારે પણ આવું આપેલું હોય એનો મતલબ એમ છે કે વેપાર ખાતું ઓલરેડી તૈયાર કરી લીધું છે અને આ કાચો નફો છે, તો આપણે ડાયરેક્ટ એને નફા નુકસાન ખાતામાં જમા બાજુ દર્શાવી દઈશું. અહીંયા આપણને વેપાર ખાતું બનાવવાની નીડ નથી. ચલો હવે આપણે હવાલા જોઈએ છે. ફર્નિચર પર 20% લેખે ઘસારો ઘણો. હવે ફર્નિચર આપણા છે કેટલા? 4. હવે 5,000 છે એના 20%, ધેન 1,000 ફર્નિચર છે એ આપણે નફા નુકસાન ખાતામાં ઘસારો છે એના શીર્ષક હેઠળ દર્શાવીશું. બીજી અસર, આપણે પાકા સરવૈયામાં જે ફર્નિચર લખવાના છે એનામાંથી ઘસારો કરીને બાદ કરી બ્રેકેટ બારે રકમ જે આવતી હશે એ દર્શાવીશું. દેવાદારોમાંથી ₹500 ઘાલખાદ માંડીવાળો. પાકા સરવૈયામાં મિલકત લેણામાંથી દેવાદારો છે તે એનામાંથી બાદ થશે. બીજી અસર, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ અન્ય ખર્ચા અને નુકસાન એના શીર્ષક હેઠળ પહેલું આપણે લખીએ છીએ ઘાલખાદ કાચા સરવૈયાની પ્લસ ઘાલખાદ હવાલાની પ્લસ ઘાલખાદ અનામત હવાલાની, આ ત્રણેય રકમનો સરવાળો માઇનસ ઘાલખાદ અનામત કાચા સરવૈયાની. એ પ્રમાણે જેટલી વિગતો આવેલી હોય એ આપણે દર્શાવવાની રહે છે. આના પછી છે મનુ અને વિનુને અનુક્રમે 5,000 અને 4,000 વાર્ષિક પગાર આપવાનો છે. માત્ર પગાર હોય તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ થાય. જ્યારે કોઈ ભાગીદારોનો પગાર હોય તો નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર બાજુ દર્શાવવામાં આવશે. બીજી અસર, ભાગીદારના મૂડી ખાતામાં ભાગીદારોના નામના અંતર્ગત એ પ્રમાણે દર્શાવવામાં રહેશે.
પગાર 3,000 ચૂકવવાનો બાકી છે. નફા નુકસાન ખાતામાં પગાર જે છે એનામાં આપણે એને પ્લસ કરીશું. તો અહીં તમારી જે કાચા સરવૈયાની એન્ટ્રીઓ અને હવાલાની એન્ટ્રીઓની સમજૂતી મેં આપી દીધેલી છે, જેના પરથી તમે સરળતાથી દાખલો ગણી શકો છો. છતાં પણ તમારી સમજૂતી માટે ગણેલા દાખલાના ફોટોગ્રાફ્સ પણ મેં એમાં મૂકેલા છે. તો આશા છે કે તમને આ મારો વિડીયો છે એ ઉપયોગી સાબિત થશે. સો વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર ફર્સ્ટ એક્ઝામ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. બાય.